સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। કંભોઈ પ્રાથમિક શાળામાં જનકલ્યાણ શિબિર યોજાઈ 12 ગામોના નાગરિકોએ લીધો લાભ। ગુજરાત સરકારના જનકલ્યાણકારી અભિગમ અંતર્ગત કાંકરેજ તાલુકાના કંભોઈ ગામની પ્રાથમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં કંભોઈ, લક્ષ્મીપુરા, ચાળિયા, ફતેહગઢ, દુધાસણ, રાનેર, જાનમાં, પાદર, રાણાવાડા, અરડુવાડા, માળી, ગોળિયા અને છાપરા, ગોળિયા સહિતના ગામોના નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। શિબિરનો મુખ્ય હેતુ રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો તથા લોકોને સરકારી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવાનો હતો। કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા યોજનાઓ અંગે માહિતી આપી લાભાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા મુખ્ય ઉપસ્થિત હતા। તેમણે જણાવ્યું કે સરકાર દ્વારા ગરીબ ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને વંચિત વર્ગના લોકો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેના લાભથી હજારો પરિવારોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે। આ પ્રસંગે થરા માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પીલિયાતર, નટુભાઈ પટેલ, ઈશુભા વાઘેલા, જિલ્લા પંચાયતના ગોપાળસિંહ, તાલુકા પંચાયતના કિંતુભા વાઘેલા, પનમસિંહ ડાભી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। શિબિરમાં આવકના દાખલા, જાતિના દાખલા, સામાજિક સુરક્ષા યોજનાઓ, પેન્શન સહાય, કૃષિ સહાય, આરોગ્ય યોજનાઓ તેમજ અન્ય સરકારી સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સ્થળ ઉપર જ અરજીઓ અને રજૂઆતો કરી હતી। કંભોઈ ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને સ્થાનિક આગેવાનોના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવોએ આયોજનની પ્રશંસા કરી હતી અને જનકલ્યાણની યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે સતત પ્રયાસો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। કંભોઈ ગામે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ શિબિરનો હેતુ દેશના યશસ્વી વડાપ્રધાન અને આપણા સૌના લોકલાડીલા નેતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનના 12 વર્ષ ત્યારે પૂર્ણ થયા છે। આ પ્રસંગ નિમિત્તે વહીવટી તંત્ર દ્વારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનને સંકલનમાં રાખી જિલ્લા પંચાયતની સીટ વાઇઝ જન કલ્યાણ શિબિરનું આયોજન થયું છે। આજે કંભોઈમાં જન કલ્યાણ શિબિરનું આયોજન થયું છે। આ શિબિર સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેવાની છે। આ શિબિરની અંદર આયુષ્યમાન ભારત કાર્ડ હોય, પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત હોય, આ પ્રકારે અલગ અલગ સરકારની જે જન કલ્યાણની જે યોજનાઓ છે, આ યોજનાઓનો લાભ સીધો લાભાર્થીને પોતાના જ ગામની અંદર, પોતાના જ વિસ્તારની અંદર મળી રહે એ પ્રકારનો ઉમદા આશય આ શિબિરનો રહે।